મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે આગળ વધીએ છીએ એમાં ભૌતિક ગુણધર્મોની વાત કરીએ છીએ ત્યારે તમામ જે આલ્કાઇલ હેલાઇડ છે એ શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે તે રંગવિહીન હોય છે, પરંતુ બ્રોમાઇડ કે આયોડાઇડ પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બને છે. બરોબર યાદ રાખજો. બ્રોમાઇડ કે આયોડાઇડ પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બને છે. અમુક બાષ્પશીલ જે ક્લોરાઇડ કે હેલાઇડ સંયોજનો છે બધા તે બાષ્પશીલ છે એ મીઠી વાસ ધરાવે છે. દાખલા તરીકે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, તો આ બધા મીઠી વાસ ધરાવતા હોય છે. તો આ રીતે કેટલાક હેલાઇડ જે છે જે બાષ્પશીલ છે એ મીઠી વાસ ધરાવે છે. ચલો હવે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઉપર જઈએ છીએ. તો એમાં મિથાઇલ ક્લોરાઇડ છે, મિથાઇલ બ્રોમાઇડ છે, ઇથાઇલ ક્લોરાઇડ છે અને પોલીક્લોરોમિથેન છે. આ બધા એવા છે કે જેમના ઉત્કલન બિંદુ ગલન બિંદુ નીચા છે, જેને કારણે તે વાયુ સ્વરૂપ હોય છે. પરંતુ બાકીના હેલાઇડ જે છે એ મોટા ભાગે પ્રવાહી અથવા ઘન સ્વરૂપે હોય છે. હેલાઇડ સંયોજનોમાં આપણે આગળ જોઈ ગયા છે આવું ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ મોટું હોવાનું કારણ શું મિત્રો, તો યાદ કરાવી દઉં છું. આલ્કેન હોય, દાખલા તરીકે મિથેન છે, તો મિથેન એ આલ્કેન છે જેનો અણુ અધ્રુવીય હોય, માટે તેના અધ્રુવીય અણુઓ વચ્ચે માત્ર નિર્બળ વાંડવાસ આકર્ષણ બળ જ હોય. પણ જ્યારે આપણે હેલો આલ્કેન લઈએ છીએ તો તેમાં ધ્રુવીય અણુ છે. આપણે આગળ જોઈ ગયા છે કે હેલોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધુ છે, જેને કારણે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન તરફ વધુ ખસેલું હોય, માટે હેલોજન ઉપર અંશતઃ ઋણ વિભાગ, કાર્બન ઉપર અંશતઃ ધન વિભાગ, જેથી તે ધ્રુવીય સંયોજનો છે. ધ્રુવીય સંયોજનો હોવાને કારણે તેના બે અણુ વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળો જે ધ્રુવીય પ્રકારના એ ઉપરાંત અન્ય વાંડળાસ આકર્ષણ બળો પણ એમાં ઉમેરાયેલું હોય, જેને કારણે એ આકર્ષણ બળ આલ્કેનની સાપેક્ષમાં પ્રબળ હોય છે અને જેને કારણે આલ્કેનના ઉત્કલન બિંદુ કરતા હેલો આલ્કેન છે એમના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ચલો હેલો આલ્કેનમાં પણ આપણે જેમ આ ડેશ આઈ લઉં છું, આર ડેશ બીઆર, આર ડેશ સીએલ અને આર ડેશ એફ લઈએ છીએ. અહીંયા આલ્કાઇલ સમૂહ જે છે એક સરખો છે. આ આલ્કાઇલ સમૂહ સમાન હોય ત્યારે જેમ હેલોજનનો પરમાણ્વીય ક્રમાંક વધે, પરમાણ્વીય ભાર વધે, કદ વધે, આનું કદ સૌથી વધારે છે, તેમ એનું ઉત્કલન બિંદુ પણ ઊંચું હોય. આનું સૌથી વધારે છે, ધ્યાન રાખજો, F Cl Br I. આમ આવીએ એમ શું થવાનું, તો પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ જે છે વધતા જવાના, કદ વધતા જવાના, જેથી ઉત્કલન બિંદુ પણ વધતા જાય છે. આનું ઉત્કલન બિંદુ સૌથી વધારે પણ, હવે વધારે એવું કહું છું, ધ્યાન રાખજો, is greater than RBr, is greater than RCl, is greater than I. સમાન આલ્કાઇલ સમૂહ હોય ત્યારે આ રીતે આયોડાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા
એના કરતા બ્રોમાઇડના ઓછા, એના કરતા ક્લોરાઇડના ઓછા, એના કરતા ફ્લોરાઇડના ઓછા. ચલો બીજો મુદ્દો બનાવું છું. આ એક મુદ્દો બરોબર યાદ રાખવાનો છે. અહીંયા આ તરીકે ગમે તે સમૂહ જોડીને પૂછી શકશે તમને. દાખલા તરીકે CH3I is greater than CH3Br is greater than CH3Cl is greater than CH3F એવું કહી શકાય. ચલો બીજું લઉં છું આગળ. આપણે સમાન હેલોજન રાખીએ પણ કાર્બન પરમાણુઓની સંખ્યા આપણે વધારતા જઈએ તો પણ ઉત્કલન બિંદુમાં વધારો થશે. એટલે કે મિથાઇલ ક્લોરાઇડ એના કરતા ઇથાઇલ ક્લોરાઇડનું ઉત્કલન બિંદુ વધારે હોય, એના કરતા પ્રોપાઇલ ક્લોરાઇડનું ઉત્કલન બિંદુ વધારે હોય મિત્રો. તો આમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ આણ્વિય દળ વધશે તેમ પણ ઉત્કલન બિંદુ વધતું જશે. એટલે બીજો મુદ્દો બનાવીએ તો આવું કહેવાય મિત્રો. જુઓ CH3Cl is less than, પછી less than ચિહ્ન આવે. CH3Cl2Cl is less than CH3Ch2Cl. અહીંયા શું કર્યું આપણે? તો હેલોજન કોમન રાખ્યો છે, એક જ સરખો છે, પણ કાર્બન પરમાણુઓની સંખ્યામાં આપણે વધારો કરતા ગયા છે. તેમ શું થાય? તો ટોટલ આણ્વીય દળ વધતું જાય. પણ આણ્વીય દળ વધે તેમ ઉત્કલન બિંદુ પણ વધે. આનો ઉત્કલન બિંદુ સૌથી વધારે અર્થ એવો થશે. આ એટલે લેસ ધેન ચિહ્નો આવે. ચલો આગળ વાત કરું છું. જોજો સમઘટક હોય તો એમાં જેમ શાખાઓ વધતી જાય તેમ ઉત્કલન બિંદુ ઘટે છે. જેમ શાખાઓ વધતી જાય તેમ ઉત્કલન બિંદુ ઘટે છે. દાખલા તરીકે આપણે આવું CH3 CH2 CH2 CH2Cl આ એક લીધું. એને બદલે આપણે આવું લઈએ છે CH3 CHCl CH2 CH3 અને આવું લઈએ એને બદલે CH3 C CH3 CH3 અને Cl. તો આમાં જુઓ દરેકમાં કાર્બનની સંખ્યા 4 જ છે મિત્રો. એટલે C2 છે અને H જે છે 9 છે અને Cl છે. C4H9Cl ના ત્રણેય સમઘટકો છે. ત્રણમાં તફાવત લઈએ તો આ 1 ડિગ્રી હેલાઇડ છે, આ 2 ડિગ્રી હેલાઇડ છે. જુઓ બરોબર, આ 1 ડિગ્રી હેલાઇડ છે, આ 2 ડિગ્રી હેલાઇડ છે, આ 3 ડિગ્રી હેલાઇડ છે. 3 ડિગ્રી હેલાઇડ છે. જેમ શાખાઓ વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે છે. ફરીથી રિપીટ કરું છું, જેમ શાખાઓ વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે છે. માટે આનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું મિત્રો એટલે આવું લખાય CH3 CH2 CH2 CH2Cl is greater than CH3 CHCl CH2 CH3 is greater than આ રીતે આ જે છે તે આ 1 ક્લોરોબ્યુટેન આ 2 ક્લોરોબ્યુટેન છે. 1 ક્લોરોબ્યુટેન નું વધારે ઉત્કલન બિંદુ, એના કરતા 2 ક્લોરોબ્યુટેન નું ઓછું, એના કરતા પણ 2 મિથાઇલ પ્રોપેન એનું ઉત્કલન બિંદુ આ ત્રણેયમાં ઓછું હોય મિત્રો. તો આમ જો આ ડિફરન્સ શું પડતો જાય છે બરોબર ધ્યાન રાખજો. આમાં પહેલામાં શું લીધું આપણે? તો જેમ હેલોજન જે છે આલ્કાઇલ સમૂહ સમાન રાખ્યા છે આપણે, પણ જે હેલોજન છે એ હેલોજનનું પરમાણ્વીય ક્રમાંક વધે, પરમાણ્વીય દળ વધે તેમ ઉત્કલન બિંદુ વધે એટલું યાદ રાખવાનું. ચલો આની અંદર જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ટોટલ અણુ કહેવાય કે અણુભાર વધે એમ કહેવાય. અણુભાર વધતો જાય તેમ ઉત્કલન બિંદુ જે છે એ વધતું જાય છે. ચલો અહીંયા જે છે એ આપણે એવું કહીશું કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી જેમ શાખાઓ વધતી જાય છે તેમ ઉત્કલન બિંદુ ઘટતું જાય છે. ચલો તો આ આપણે હેલો આલ્કેનના અનુસંધાનમાં આપણે આ ત્રણ મુદ્દાઓ લીધા. આગળ જે વધુ છું એમાં ડાહેલોબેન્ઝીનની વાત કરીએ છીએ. ડાહેલોબેન્ઝીન જે છે તેમાં ઉત્કલન બિંદુમાં થોડી જુદી બાબત છે. પેલા ઉત્કલન બિંદુ અહીંયા લખવાનું છે. ઉત્કલન બિંદુ એમાં
ડાયહેલો સંયોજનો માટે આવું થશે. એમાં આ જે છે ઓર્થો ડાયહેલો બેન્ઝીન કહેવાશે. ઓર્થો ડાયહેલો બેન્ઝીન ઇઝ ગ્રેટર ધેન, ચલો પછી છે એમાં બીજા ક્રમે પેરા XX, પેરા ડાયહેલો બેન્ઝીન ઇઝ ગ્રેટર ધેન. ત્રીજા ક્રમે આવશે મેટા. તો એમાં આ X અને આ X, એટલે એમાં ઓર્થો, આ ઓર્થો છે, આ પેરા છે અને આ કયું છે મેટા. તો ઓર્થો સંઘટક જે છે એનું ઉત્કલન બિંદુ વધારે છે, પેરા સંઘટકનું A થી ઓછું, મેટા સંઘટકનું A થી ઓછું. જો કે ઉત્કલન બિંદુમાં તફાવત બહુ ઓછો છે. પણ હવે આપણે એને બદલે ગલન બિંદુની વાત કરીએ તો ગલન બિંદુમાં ક્રમ બદલાય છે મિત્રો. ગલન બિંદુમાં આવું થશે, ગલન બિંદુમાં આ પેરા સંઘટક જે છે એનું ગલન બિંદુ સૌથી વધારે છે, ઇઝ ગ્રેટર ધેન. પછી ઓર્થો સંઘટક, પછી ઓર્થો સંઘટક ઇઝ ગ્રેટર ધેન, પછી મેટા. જો મિત્રો મેટા સંઘટક જે છે એ તો એક જગ્યાએ છે, પણ આ બેના ક્રમમાં ફેરફાર થયો. જો આ બેના ક્રમમાં ફેરફાર થયો, અહીંયા પેરા પછી ઓર્થો અને પછી મેટા. તો ગલન બિંદુની વાત કરીએ ત્યારે ગલને પીગાડવાની વાત આવે મિત્રો. આ જે છે જ્યારે સ્ફટિકમય અવસ્થામાં હોય ત્યારે આ જે પેરા સંઘટક છે એમાં સમમિતિ વધારે છે. સરખાપણ, સમમિતિ એટલે સમમિતિ વધારે છે, જેને કારણે જે ઘન અવસ્થામાં, સ્ફટિકમય અવસ્થામાં હોય ત્યારે તેના અણુઓ વધુ એકબીજાની નજીક ગોઠવાઈ શકે છે, જેથી તેમની વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો વધુ પ્રબળ હોય. પણ ક્યારે ઘન સ્ફટિકમય અવસ્થામાં, ત્યારે પેરા સંઘટકમાં સમમિતિ વધુ હોવાને કારણે તેમના અણુઓ વધુ એકબીજાની નજીક ગોઠવાઈ શકે, જેથી એ જે છે પેરા સંઘટક એનું ગલન બિંદુ ઊંચું છે. એટલે આ ક્રમ યાદ રાખીશું મિત્રો. પેલા ઉત્કલન બિંદુમાં ઓર્થો પહેલા, પછી પેરા, પછી મેટા. જ્યારે ગલન બિંદુમાં પેરા પહેલા, એ યાદ રાખી દેવું પડશે તમારે મિત્રો. ચલો આગળ વધીએ છે. એમાં આપણે ઘનતા શબ્દ ઉપર આવીએ છીએ. આપણે જે બધી ચર્ચા કરી એ ગલન બિંદુ ઉત્કલન બિંદુના સંદર્ભમાં ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, પછી ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ. હવે લઈએ છે ઘનતા. હવે ઘનતા બરાબર સૂત્રની રીતે કહીએ તો દળ ભાગ્યા કદ છે મિત્રો. આપણે દળ ભાગ્યા કદ છે. હવે દળ વધતું જાય વધુ પ્રમાણમાં, કદ પણ વધતું જાય, પણ કદ ઓછા પ્રમાણમાં વધતું હોય, દળ વધુ પ્રમાણમાં વધતું હોય તો એ વખતે ઘનતામાં વધારો થતો જશે. તો જેમ હેલોજનનું પરમાણુય ક્રમાંક વધતો જાય, તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય, તેમ આણ્વીય દળ વધતા જવાના, તેમ ઘનતા વધતી જવાની. ફરીથી બોલું છું, હેલોજનમાં જેમ પરમાણુય ક્રમાંક વધતો જાય, તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની, તેમ કદ પણ મોટું થવાનું, આણ્વીય દળ પણ વધવાનું. પણ આણ્વીય દળ કદની સાપેક્ષમાં વધુ પ્રમાણમાં વધે છે, જેને કારણે ઘનતામાં વધારો થાય છે. એટલે અર્થ એવો થયો કે આયોડાઇડ હોય તો એની ઘનતા સૌથી વધારે, આયોડાઇડની ઘનતા સૌથી વધારે. તો દાખલા તરીકે આપણે આ ઉદાહરણ લઈએ છીએ તો CH3I is greater than CH3Br is greater than H2 is greater than CH3F. મિત્રો અહીંયા H2O સાથે સરખામણી કરવામાં આવે છે. પાણી કરતા બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનોની ઘનતા વધુ છે. ફરીથી બોલું, પાણી કરતા જે બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો છે એમની ઘનતા વધુ છે. જ્યારે જનરલી ક્લોરાઇડ અને ફ્લોરાઇડ બંને એમની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી હોય છે. તો અહીંયા આપણે આ IBrF એટલે કે હેલોજન
જે છે એ આનું પરમાણ્વીય ક્રમાંક વધારે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, માટે આણ્વીય દળ પણ વધુ, માટેની ઘનતા વધુ છે. એના કરતા આની ઓછી, પાણીની ઓછી, એના કરતા આની ઓછી. ચલો એ જ રીતે આપણે કાર્બન સંખ્યા વધે તેમ પણ જે છે ઘનતામાં વધારો થતો જશે. કાર્બન સંખ્યા વધે, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધે તો પણ ઘનતા વધતી જશે. એટલે આપણે આવું પણ કહી શકીએ CH3. ચલો હું પહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ઉપર આવું છું. તો આવું કહી દઉં છું. પહેલા CCl4 લઉં છું. CCl4 is greater than CHCl3 is greater than CHCl2 is greater than H2 is greater than CH3. Cl પણ લઈ શકીએ અને F પણ લઈ શકીએ. અહીંયા શું કર્યું મિત્રો? તો મેં બધા ક્લોરાઇડ લીધા છે, ક્લોરાઇડ, અને H2O સાથે સરખામણી કરી છે. આમાં આપણે આયોડાઇડ, બ્રોમાઇડ અને ફ્લોરાઇડ લીધા હતા અને H2O સાથે સરખામણી કરી હતી. આમાં બધા મેં ક્લોરાઇડ લીધા છે. એટલું જ નહીં, કાર્બનની સંખ્યા પણ એક જ સરખી એક રાખી છે દરેકમાં. હવે આમાં Cl ની સંખ્યા વધારે છે બધા કરતા, જો માટે આનું આણ્વીય દળ વધી જાય, માટે આની ઘનતા વધારે. આમાં Cl ઘટ્યો, આમાં ફરીથી એક ઘટ્યો Cl. આ H2O છે, આ તો Cl3 Cl છે, એમાં એક જ Cl છે. તો પાણી કરતા આ બધાની ઘનતા જે છે આ પોલી ક્લોરો સંયોજનો છે. બધા જુઓ, પોલી ક્લોરો સંયોજનો, તો એમની ઘનતા પાણીની ઘનતા કરતા વધુ છે, પણ આ મોનોક્લોરો છે એની ઘનતા પાણીની ઘનતા કરતા પાછી ઓછી છે. ચલો તો આ આપણે બીજો મુદ્દો લીધો. હજુ લઉં છું, જોજો, કાર્બનની સંખ્યા જેમ વધતી જશે એમ પણ જે છે એ મને માનો કે આવું ગ્રેટર ધેન ચિહ્ન રાખવું છે તો હું આવું લખી શકું CH3 CH2 CH2 Cl is greater than CH3 CH2 Cl is greater than H2. આપણે H2O ની સરખામણી અહીંયા લેવાને બદલે સીધું CH3 Cl ઉપર લઈ જાઉં છું. તો જો કાર્બનની સંખ્યા જેમ ઘટતી જાય છે તેમ ઉત્કલન બિંદુમાં પણ શું થયું? ઘટાડો. Cl સરખા જ છે, Cl એક જ છે. તો આમ ઘનતાની વાત છે અહીંયા, તો ઘનતા ક્રમશઃ ઘટતી જશે. આની ઘનતા વધારે, એના કરતા આની ઘનતા ઓછી, એના કરતા આની ઘનતા ઓછી. તો ઘનતામાં શું થઈ રહ્યું છે? તો ઘટાડો. ચલો ઘનતા પછી આવીએ છે દ્રાવ્યતા. દ્રાવ્યતા. ચલો દ્રાવ્યતાના સંદર્ભમાં વાત કરીએ તો પહેલા જે હેલાઇડ સંયોજનો છે એ બધાની પાણીમાં દ્રાવ્યતા અતિ અલ્પ છે. પાણીમાં અતિ અલ્પ દ્રાવ્યતા, પાણીમાં અતિ અલ્પ દ્રાવ્યતા. ચલો એવું કેમ એની વાત કરું છું, ધ્યાન રાખજો મિત્રો. જ્યારે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ હોય કે અન્ય હેલાઇડ હોય, જ્યારે તેને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે જે હેલાઇડ છે એના અણુઓ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળો હોવાના, આ એક બાબત. એ જ રીતે દ્રાવક તરીકે જ્યારે પાણી લીધું હોય ત્યારે પાણીના અણુઓ વચ્ચે પેલો હાઇડ્રોજન બંધ હોય, H બંધ. હવે દ્રાવ્ય થવાની ઘટના દરમિયાન જે હેલાઇડના અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ છે તૂટવું જરૂરી છે. એ જ રીતે પાણીના અણુઓ વચ્ચે જે હાઇડ્રોજન બંધ હોય એ પણ તૂટવો જરૂરી છે. એ તૂટે ત્યાર પછી જ જે હેલાઇડ છે તે અને પાણીના અણુઓ બરાબર મિશ્ર થાય અને ત્યારે દ્રાવણ બને. પણ આનો અર્થ એવો થયો કે દ્રાવણ બનાવવા માટે જેટલી ઊર્જા જોઈએ છે એ ઊર્જાની માત્રા વધુ છે. ફરીથી બોલું છું, પાણીમાં જે હેલાઇડ છે એ દ્રાવ્ય થવા માટે જેટલી ઊર્જા જોઈએ એ ઊર્જાનું મૂલ્ય વધુ છે. તેની સાપેક્ષમાં જે હેલાઇડના અણુઓ વચ્ચેનું, એ જ રીતે પાણીના અણુઓ વચ્ચેના હાઇડ્રોજન બંધ જે છે એમને તોડવા માટે
જે ઊર્જા જોઈશે એ ઊર્જાનું મૂલ્ય એ ઓછું છે. હવે ફરીથી એકવાર બોલું છું, જ્યારે દ્રાવ્ય થાય ત્યારે જે બંધ તોડવા પડશે તે બંધ તોડવા માટે વધુ ઊર્જા જોઈએ, જ્યારે દ્રાવ્ય થયા બાદ મુક્ત થતી ઊર્જા ઓછી હોય છે, જેને કારણે તેની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે. ફરીથી એકવાર સમજાવું છું. પાણીમાં અતિ અલ્પ દ્રાવ્યતા હેલાઇડ સંયોજન. કારણ એ છે કે જ્યારે દ્રાવ્ય થાય ત્યારે ઊર્જા જે છે મુક્ત થવાની, પહેલી વાત ઊર્જા મુક્ત થવાની. પણ એ દ્રાવ્ય થાય પહેલા શું જરૂરી છે? તો જે હેલાયું હોય તેના અણુ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળો હોય તૂટવા જરૂરી હોય છે. એ જ રીતે પાણીના અણુ વચ્ચેના હાઇડ્રોજન બંધ પણ તૂટવા જરૂરી હોય છે. તો એવા બંધ જે તૂટવા જરૂરી હોય એ માટે જે ઊર્જા જોઈએ એ ઊર્જાનું પ્રમાણ સવિશેષ છે પેલી મુક્ત થતી ઊર્જા કરતા, અને માટે તેની પાણીમાં દ્રાવ્યતા નહિવત છે, અતિ અલ્પ દ્રાવ્યતા છે. પણ જે હેલાઇડ સંયોજનો છે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય. તો એવું કેમ? તો એમાં હેલાઇડના અણુઓ વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ તો એનું એ જ છે, પણ દ્રાવક બદલાઈ ગયું. હવે પેલામાં પાણી હતું, પાણીમાં મજબૂત હાઇડ્રોજન બંધ હોય અણુ વચ્ચે, એને કારણે જલ્દી ન તૂટે, માટે દ્રાવ્યતા ઓછી થઈ જાય. જ્યારે આમાં કાર્બનિક દ્રાવકો હોવાને કારણે કાર્બનિક દ્રાવક બધા અધ્રુવીય હોય અને તેને કારણે તેમના અણુ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો જે છે એ પાણીમાંના હાઇડ્રોજન બંધની સાપેક્ષમાં તો નબળા હોય અને તેથી સરળતાથી તૂટી શકે. માટે જે મુક્ત થતી ઊર્જા હોય એ પણ બે લગભગ સરખી હોય છે. જે હેલો આલ્કેન હોય કે આલ્કાઇલ હેલાઇડ હોય એના અણુ વચ્ચેના આંતરઆણ્વીય આકર્ષણ બળો, એ જ રીતે જે કાર્બનિક અધ્રુવીય દ્રાવકો છે એના અણુ વચ્ચેના જે આકર્ષણ બળો હોય એ બંને જે છે એ તોડવા માટે જેટલી ઊર્જા જોઈએ એટલી જ ઊર્જા જ્યારે તે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય ત્યારે મુક્ત થતી ઊર્જા ને મળતી છે, લગભગ સરખી છે. જેને કારણે કાર્બનિક દ્રાવકોમાં એ દ્રાવ્ય થઈ શકે છે. ચલો તો મિત્રો, આપણે આ ભૌતિક ગુણધર્મો લીધા બધા. આની અંદર વિવિધ કારણો પણ છે. આજે મેં બોર્ડ ઉપર લખ્યા છે બધા જ ઓબ્જેક્ટિવ મુદ્દાઓ છે. આપણે સમજીને વ્યવસ્થિત રીતે તૈયાર કરીશું તો એ અગત્યના છે. ચલો હવે એક લખાણ સંબંધિત પ્રશ્ન છે મિત્રો, એના ઉપર જોઈશું. એમાં આવું છે 10.6 છે. નીચે દર્શાવેલા સંયોજનોના દરેક જૂથને તેના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. ચલો કયા કયા છે? તો બ્રોમોમિથેન છે, બીજું છે બ્રોમોફોર્મ, ત્રીજું છે ક્લોરોમિથેન અને ચોથું છે ડાયબ્રોમોમિથેન. ચલો તો સૌ અહીંયા ચડતા ક્રમમાં એવું કહ્યું છે એટલે પહેલું કયું આવે? તો ક્લોરોમિથેન. આ લખાણ સંબંધિત 10.6 મુદ્દો છે, એના ઉપર જે ઘેર છે. સૌથી પહેલા આવશે ક્લોરોમિથેન. ચલો ક્લોરોમિથેન જે છે એટલે શું થઈ જવાનું? CH3Cl ક્લોરોમિથેન. ચલો પછી એના કરતો વધુ કયું હોય? તો બ્રોમોમિથેન. ચલો બ્રોમોમિથેન જે છે એનું ઉત્કલન બિંદુ વધારે, બ્રોમોમિથેન એટલે CH3Br એનું ઉત્કલન બિંદુ વધારે. ચલો પછી છે ડાયબ્રોમોમિથેન. ડાયબ્રોમોમિથેન એટલે શું થવાનું મિત્રો? તો CH2Br2 આ ડાયબ્રોમોમિથેન. પછી લેસ ધેન આવે, સોરી લેસ ધેન આનું વધારે. અને એના કરતા પણ બીજું છે બ્રોમોફોર્મ. બ્રોમોફોર્મ એટલે CHBr3. CHBr3 અહીંયા શું છે મિત્રો? તો એક ક્લોરાઇડ છે, એક કાર્બન વાળો, બીજા બધા બ્રોમાઇડ છે. તો ઇલેક્ટ્રોન સંખ્યાની દ્રષ્ટિએ આમાં વધુ હોય, કારણ કે હેલોજન સોરી ઓછા હોય, ઇલેક્ટ્રોન ઓછા હોય, કારણ કે હેલોજનમાં ક્લોરીન આ બધા કરતા પરમાણુ ક્રમાંક એનો ઓછો છે.
માટે આમાં ઉત્કલન બિંદુ સૌથી ઊંચું, એના કરતા CH3Br નો વધારે, બ્રોમોમિથેન એના કરતા ડાયબ્રોમોમિથેન નો વધારે, એના કરતા આ જે છે બ્રોમોફોર્મ કહેવાય, ટ્રાયબ્રોમોમિથેન પણ કહેવાય, એનો ઉત્કલન બિંદુ વધારે હોય. ચલો બીજો એક છે, એમાં 1-ક્લોરોપ્રોપેન, પછી છે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1-ક્લોરોબ્યુટેન. ચલો એમાં એકમાં તો બ્યુટેન છે મિત્રો, એટલે 4 કાર્બન થઈ ગયા, પણ 1-ક્લોરોપ્રોપેન અને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એ બંનેમાં 3 કાર્બન છે. એટલે પહેલું આવે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, CH3 CH CH3 CH. આઇસોપ્રોપાઇલ શાખાયુક્ત છે, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું, એના કરતા વધુ CH3 CH2 CH2 CH. 1-ક્લોરોપ્રોપેન એનું ઉત્કલન બિંદુ વધારે હોય, અને એના કરતા પણ જે અહીંયા નીચે લખું છું CH3 CH2 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 અને CH. 1-ક્લોરોબ્યુટેન એનું ઉત્કલન બિંદુ વધારે. તો જુઓ આની અંદર શાખા છે, આ બેમાં 3 કાર્બન છે, પણ આમાં શાખા છે, શાખાવાળાનો ઉત્કલન બિંદુમાં શું થઈ જાય, ઘટાડો, એટલે એનું ઉત્કલન બિંદુ નીચું, એના કરતા આનું ઉત્કલન બિંદુ વધારે છે, એના કરતા પણ આનું ઉત્કલન બિંદુ વધારે છે. ચલો તો આ જે છે 10.6 ના આપણે કોયડાઓ લીધા. હવે આવીએ છીએ આપણે એક નવો મુદ્દો છે. ચલો એમાં રાસાયણિક પ્રક્રિયાઓ ઉપર જઈએ છીએ મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ. તો જે આ હેલાઇડ સંયોજનો છે એ 3 પ્રકારની મુખ્ય પ્રક્રિયાઓ આપે છે, 3 પ્રકારની પ્રક્રિયાઓ આપે છે. એમાં એક છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બીજો પ્રકાર છે વિલોપન પ્રક્રિયાઓ, અને ત્રીજો પ્રકાર છે ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ. આવી 3 પ્રકારની પ્રક્રિયાઓ જે છે એ આપશે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, વિલોપન પ્રક્રિયાઓ અને ધાતુ સાથેની પ્રક્રિયાઓ. ચલો હવે એમાં આપણે પહેલા આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન એના ઉપર લઈએ છીએ, જે ડિટેલ બાબત છે, ખાસ અગત્યની છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન એવો શબ્દ છે. હવે જો એક ઉદાહરણ લઉં છું, પહેલા તમને જલ્દી ખ્યાલ આવશે. C' અહીંયા આ ગમે કેટલા ડિગ્રી કાર્બન હોય એવો હેલાઇડ છે, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી, એ એલિફેટિક હોય, એરોમેટિક હોય, ગમે તે હોય. અત્યારે મેં જનરલ લીધું છે, એ આ રીતે લખાય. ચલો હવે આ બંધ પૂરતી વાત કરીએ, આગળ જોઈ ગયા છે. આ હેલોજન અંશતઃ ઋણિક બાર, કાર્બન અંશતઃ ધનિક બાર, એટલે બંધ શું કહેવાય, ધ્રુવીય સહસંયોજક. તો આ રીતે કાર્બનિક હેલાઇડ સંયોજનો જે છે એમાં કેન્દ્રમાં રહેલો કાર્બન વચ્ચે છે, માટે કેન્દ્ર શબ્દ વપરાય. કેન્દ્રમાં રહેલો કાર્બન ધન વિદ્યુત ભારિત હોય છે. કેમ? તો જેની સાથે હેલોજન જોડાયેલો હોય તો એ બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન તરફ વધુ આકર્ષાયેલો હોય, માટે એ હેલોજન ઉપર અંશતઃ ઋણિક બાર ડેલ્ટા માઈનસ, કાર્બન ઉપર અંશતઃ ધનિક બાર ડેલ્ટા પ્લસ, માટે આવું ધ્રુવીય સહસંયોજક બંધ ધરાવે અને ધ્રુવીય અણુ હોય મિત્રો. હવે તેની પ્રક્રિયા કોઈ પણ ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી કહેવાય, જેની પર ઋણ ચાર્જ હોય તેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પણ હોય. દાખલા તરીકે OH- I- એમોનિયા NH3, NH2-, CN-, NO2, આવા બધા ઘણા બધા સમૂહો છે. આપણે આગળ ઉપર જોઈએ છીએ, આ કોમન લીધું છે મેં. Nu-, આનો અર્થ થશે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ એટલે કેન્દ્રાનુરાગી, કેન્દ્રાનુરાગી. આ પોતે ઋણ છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા પોતે ઇલેક્ટ્રોન ધનિક હોય મિત્રો, એટલે કે એની પાસે ઇલેક્ટ્રોન વધુ હોય. ફરીથી બોલું છું, જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા
પ્રક્રિયક છે એની પાસે ઇલેક્ટ્રોન વધુ હોય એટલે ઓલા ઇલેક્ટ્રોન ધનિક હોય છે, જ્યારે જે આલ્કાઇલ હેલાઇડ છે કે એરાઇલ હેલાઇડ છે જેમાં કાર્બનિક હેલાઇડ કોમન શબ્દ વાપરું છું તો એમાં હેલોજનને જોડાયેલો કાર્બન જે કેન્દ્રમાં હોવાથી તે અંશતઃ ધનની દ્વારિત પણ હોય છે, જેથી હવે આ ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક કેન્દ્રમાં રહેલા કાર્બન પરમાણુ પર આકર્ષાય છે અને તેમાંના CH બંધને તોડી નાખે છે અને આ X નહીં, આ બંને જે બંધના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બંને ઇલેક્ટ્રોન X પોતે લઈને છૂટું પડી જશે એટલે X માઈનસ થઈ જશે મિત્રો, હેલાઇડ આયન તરીકે છૂટું પડી ગયું, હેલાઇડ આયન તરીકે, જ્યારે ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક જે છે એ એની સાથે જોડાઈ ગયો, ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક એની સાથે જોડાઈ ગયો. તો આ જે પ્રક્રિયા થઈ આવી પ્રક્રિયાને કહેવાશે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. X દૂર થયો હેલાઇડ આયન તરીકે અને એના સ્થાન ઉપર શું જોડાઈ ગયું? Nu ન્યુક્લિયોફાઇલ જોડાઈ ગયો, માટે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. ફરીથી એક વાર બોલું છું. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતા હોય છે, ઋણ વિદ્યુતવારિત હોય છે, માટે તેમને ઇલેક્ટ્રોન ધનિક છે એવું કહેવાય. જે કાર્બનિક હેલાઇડ છે એમાં હેલોજનને જોડાયેલો કાર્બન અંશતઃ ધન વિદ્યુતવારિત હોય છે, જેથી આ ઇલેક્ટ્રોન ધનિક ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક એક કેન્દ્રમાં રહેલા અંશતઃ ધન વિદ્યુતભારિત એવા કાર્બન તરફ આકર્ષાય, તેના ઉપર આક્રમણ કરી CX બંધને તોડી નાખે, X માંથી X હેલાઇડ આયન તરીકે છૂટો પડી જાય અને તે સ્થાને Nu ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક જે છે જોડાઈ જશે. માટે આવી પ્રક્રિયાઓ એ બધી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તરીકે ઓળખાશે. તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન છે. અહીંયા ફરીથી બોલું છું, OH માઈનસ ઘણા બધા છે, થોડાક ઉદાહરણો લઈ લઉં છું અત્યારે. OH માઈનસ હોય, NH2 માઈનસ હોય, Cn માઈનસ હોય, I માઈનસ હોય, આ સિવાય પણ ઘણા બધા છે. પણ હવે હું બીજા બે ઉદાહરણો જે છે એક NO2 લઉં છું. ચલો NO2 માઈનસ. તો આ બધા જે છે એ બધા જે છે એ પૈકી ગમે તે Nu માઈનસ હોય. હજુ પણ બોલું છું આ સિવાયના ઘણા બધા છે, પણ હવે એમાં હું આ બેની વિશેષતા જે છે એક બાબત ઉપર આવું. આ જે છે ન્યુક્લિયોફાઇલ તરીકે વિશેષતા ધરાવે છે. શું વિશેષતા છે બોલું છું, બરોબર જોજો. Cn ની વાત કરીએ તો એનું બંધારણ આવા બે ટાઈપમાં હોય. Cn જે છે આ રીતનું બંધારણ જે છે C અને ટ્રિપલ બોન્ડ N એ સ્વરૂપે આપણે લઈશું. C ટ્રિપલ બોન્ડ N એ સ્વરૂપમાં મેં લખ્યું છે, ધ્યાન રાખજો. એ ઉપરાંત એમાં આવું બંધારણ પણ હોઈ શકે છે. C અને N ડબલ બોન્ડ N બને, C ડબલ બોન્ડ N બને અને એમાં N ઉપર માઈનસ ચાર્જ. આ અત્યારે ચાર્જ નથી એવું કહું છું, આ માઈનસ. અહીંયા એવું બનશે, આની અંદર પહેલા વાત કરું છું મિત્રો, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અથવા માઈનસ ચાર્જ એવું. તો આમાં કાર્બન ઉપર માઈનસ ચાર્જ. આ Cn સમૂહ જે છે એ કાર્બન તરફથી જ્યારે જોડાય, અહીંયા આ C સાથે કાર્બન તરફથી જ્યારે જોડાય ત્યારે જે સંયોજનો બને તે આલ્કાઇલ સાયનાઇડ કહેવાય છે. આલ્કાઇલ સાયનાઇડ. પણ એને બદલે N તરફથી જોડાય તો અહીંયા N તરફથી કાર્બન સાથે જોડાય તો એ વખતે એને આલ્કાઇલ આઇસોસાયનાઇડ સંયોજનો કહે છે. ચલો આ મિત્રો અહીંયા આપણે સાયનાઇડ ની વાત કરી રહ્યા છે, Cn-. તો જો Cn- જે છે આ રીતે કાર્બન તરફથી
CN તરીકે, ત્યારે એને કહેવાય આલ્કાઇલ સાયનાઇડ. પણ એને બદલે નાઇટ્રોજન તરફથી જોડાય તો એ વખતે અહીંયા C સાથે N જોડાય, તો એ વખતે એને આલ્કાઇલ આઇસોસાયનાઇડ કહેવાશે. તો અર્થ એવો થયો કે CN સમૂહ જે છે એ ઉભયદંતી ન્યુક્લિયોફાઇલ છે. ઉભયદંતી એટલે કે બંને બાજુથી જોડાઈ શકે છે. દ્વિદંતીય, બીજો શબ્દ વપરાય, દ્વિદંતીય ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક છે. ઉભયદંતી એવો શબ્દ પણ વપરાય. ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. કયો? Cn-. ચલો એ જ રીતે બીજો NO2- વાળો છે. ચલો NO2- વાળામાં જ્યારે એ ઓક્સિજન તરફથી જોડાય, O પછી N પછી ડબલ બોન્ડ O અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જે છે એ -ચાર્જ. જો ઓક્સિજન તરફથી જોડાય તો એ વખતે એને નાઇટ્રાઇટ સંયોજન કહેવાશે. નાઇટ્રાઇટ સંયોજન કહેવાશે. આ NO2 જે છે એને આપણે જુદું પાડી નાખ્યું. જુઓ, ઓક્સિજન તરફથી જ્યારે જોડાય ત્યારે નાઇટ્રાઇટ બોલાશે. પણ જો તેને બદલે NO2 સ્વરૂપે હોય, NO2 સ્વરૂપે અને નાઇટ્રોજન તરફથી જોડાય, NO2 સ્વરૂપે હોય અને નાઇટ્રોજન તરફથી જ્યારે જોડાય ત્યારે એ નાઇટ્રો શબ્દ વપરાશે. આ નાઇટ્રો આલ્કેન બનાવે જ્યારે આ આલ્કાઇલ નાઇટ્રાઇટ બનાવે. બેમાં ડિફરન્સ છે મિત્રો. ફરીથી બોલું છું, આ બંને ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક જે છે વિશેષતા ધરાવે છે, જે બંને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાશે. અથવા તો તે બે બાજુથી જોડાઈ શકે માટે દ્વિદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાશે. જ્યારે Cn ની વાત કરીએ તો એમાં આવું સંતુલન હોય. Cn સમૂહમાં આવું સંતુલન હોય, જેથી C તરફથી જોડાય તો આલ્કાઇલ સાયનાઇડ કહેવાય, પણ N તરફથી જ્યારે જોડાય ત્યારે એને આલ્કાઇલ આઇસોસાયનાઇડ કહેવાશે. એવું જ NO2 માં છે મિત્રો. જ્યારે ઓક્સિજન તરફથી જોડાય ત્યારે એને નાઇટ્રાઇટ બોલાય, આલ્કાઇલ નાઇટ્રાઇટ એ રીતે. પણ જ્યારે N તરફથી જોડાય ત્યારે એને નાઇટ્રો બોલાય. તો એ નાઇટ્રો આલ્કેન તરીકે ઓળખાશે. તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે મિત્રો, ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયાઓ છે, જેના પાછા આપણે બે પ્રકાર લઈશું, જેમાં SN2 દ્વિઆણ્વિક પ્રક્રિયાઓ અને SN1 એક આણ્વિક પ્રક્રિયાઓ. આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન એને SN પ્રક્રિયાઓ કહેવાય. SN પ્રક્રિયાઓ. SN પ્રક્રિયાઓ, S એટલે કે સબસ્ટ્રેટ એટલે કોઈ એક પ્રક્રિયાકારક, આ પ્રક્રિયાકારક કહેવાય, આ સબસ્ટ્રેટ કહેવાય. અને આ N એટલે ન્યુક્લિયોફાઇલ, N એટલે ન્યુક્લિયોફાઇલ. માટે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એના બે પ્રકાર છે. SN2 દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન અને SN1 એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન. બહુ જ અગત્યની અને ડિટેલ બાબત છે, એને આપણે હવે પછી લઈશું. આજે આટલું.